નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ આજથી થયો છે. ખાસ કરીને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા 2022નો આ પ્રારંભ થયો છે. ખાસ કરીને આ ડિજિટલ ઇન્ડિયા વીકમાં વિશેષ ઘણી બધી એવી બાબતો છે કે જે વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. એક સપ્તાહનો આ કાર્યક્રમ રહેવાનો છે અને ઘણું બધું માર્ગદર્શન પણ આ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આપવામાં આવશે. ઘણા બધા એવા પાસા છે કે જેની ઉપર ચર્ચા કરવામાં આવશે, માર્ગદર્શન મેળવવામાં આવશે. તેની સાથે સાથે જ શું પરિવર્તનો આવ્યા છે, ઘણી બધી એપ્લિકેશન છે તે પણ લોન્ચ કરવામાં આવશે અને આ સમગ્ર વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે સુનિલ શાહ કે જેઓ ગુજરાત ઇનોવેશન સોસાયટીના ચેરમેન છે અને જયમીન શાહ કે જેઓ દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સીઈઓ છે. આપ બંનેનું સ્વાગત છે પહેલા તો ચર્ચામાં. ખાસ કરીને જમીનજી, તમારી પાસે હું સૌ પ્રથમ આ પ્રશ્ન લઈને આવું છું કે ડિજિટલ ઇન્ડિયા વીકનો આજથી જે પ્રારંભ થઈ રહ્યો છે, અત્યારનો છે સમયની સાથે સાથે ઘણા બધા પરિવર્તનો અને ખાસ કરીને કોરોના કાળ બાદ આપણે ઘણા બધા પરિવર્તનોને જોયા છે. ડિજિટલ ઇન્ડિયા વીક દેશના વિકાસમાં અને તેનો ફાળો છે ડિજિટલ ઇન્ડિયા વીકનો કેટલો મહત્વપૂર્ણ રહેવાનો છે આગળના સમય માટે? બેન, જેમ આપે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાનું વીક અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને પ્રાઇમ મિનિસ્ટર અહીંયા સેલિબ્રેટ કરી રહ્યા છે. એ બહુ જ મચ નીડેડ ઇનિશિયેટિવ છે અને ગુજરાતે તો ડિજિટલ રિવોલ્યુશન એ આજે અત્યારે નહીં પણ આજથી 15-20 વર્ષ પહેલા જોયેલો છે અને ગુજરાત ઈ ગવર્નન્સમાં લીડિંગ સ્ટેટ રહી ચૂકેલું છે. પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર હતા ત્યારે. પણ કોરોના પછી જે ડિજિટલ રિવોલ્યુશન આપણે જોયું અને જેમાં એમ કહેવાય છે કે ઇન્ડિયામાં અત્યારે બેન્કિંગ સેક્ટર કે મેજોરિટી સેક્ટર્સ અત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં જોડાઈ ગયું છે. પણ હજી મેઇન પરિબળ કે જે એમએસએમઈ સેક્ટર છે એ જ્યારે આ રિવોલ્યુશનમાં આવશે ત્યારે જેમ આપણે અત્યાર સુધી ઓવરસીઝ માર્કેટ માટે આપણું આઈટી ઇન્ડસ્ટ્રીનું પ્રાધાન્ય હતું, એ અત્યારે જો એમએસએમઈ પણ જ્યારે આ બેન્ડ વેગનમાં જોડાશે ત્યારે એ મલ્ટીફોલ્ડ વધશે. એટલે એવું કહેવાય છે કે બાય એન્ડ ઓફ 22 or 23 લગભગ 74 જેટલા ઇન્ડિયાના એમએસએમઈ કે જે $630 બિલિયન નો ટોટલ બિઝનેસ કરે છે, એ બધા આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના રિવોલ્યુશનમાં જોડાશે. અને જ્યારે આ જોડાશે ત્યારે ઓવરસીઝમાં જેટલી ઓપોર્ચ્યુનિટી છે એનાથી પણ વધારે ઓપોર્ચ્યુનિટી આઈટી ઇન્ડસ્ટ્રી માટે, ડિજિટલ ઇન્ડસ્ટ્રી માટે ઇન્ડિયામાં પોતામાં ડોમેસ્ટિક માર્કેટમાં જ જનરેટ થશે અને જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે મારા હિસાબે ડિજિટલ ઇન્ડિયા એ એક બહુ જ પરિબળ, બહુ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે. અને દેવાંગ મહેતા જે આપણા ગુજરાતના જે પનોતા પુત્ર હતા, જેણે નાસ્કોમમાં બહુ લીડિંગ રોલ ભજવેલો, એમણે એક સૂત્ર આજથી 20 વર્ષ પહેલા આપેલું: રોટી, કપડા, મકાન, બિજલી એન્ડ બેન્ડવિડ્થ. આ જે બેન્ડવિડ્થનો અત્યારે ગામે ગામ જે એક્સેપ્ટન્સ આવ્યું છે અને ગામે ગામ જે બેન્ડવિડ્થ મળેલી છે એને કારણે અત્યારે જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થયું છે એ અદ્ભુત થયું છે અને જે નેક્સ્ટ 5 વર્ષમાં આપણને આનાથી પણ વધારે રિવોલ્યુશન દેખાશે. ઓકે સુનિલજી, આવનારા સમયની અંદર અત્યારે ઘણા બધા પરિવર્તનો ઓલરેડી દરેક ક્ષેત્રમાં દરેકે જોયા છે અને કોરોનાના કાળમાં આપણે એક વાત સ્વાભાવિકપણે જોઈ અને તે છે કે ઓનલાઈન તરફ લોકો વળ્યા. શિક્ષણ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય, ઓનલાઈન ક્ષેત્રે વળ્યા. આગામી નોકરીના ક્ષેત્રે ડિજિટલ માધ્યમમાં શું પરિવર્તનો આવી શકે છે અને કેટલી શક્યતાઓ છે આગામી સમયમાં નોકરીમાં ડિજિટલ માધ્યમથી કરવું? તો બેન, મને થોડીક પૂર્વ ભૂમિકા આપવા દો જેથી કરીને આપણે સૌને સમજ આવે કે શા માટે આપણે આ એક પહેલા 1980માં કમ્પ્યુટરનું રિવોલ્યુશન થયું, 90માં થયું, 2000માં થયું અને શા માટે આપણે આ 2022માં ની વાત કરીએ છીએ. તો એનું મૂળભૂત કારણ એ છે કે જે તે દેશ અથવા તો રાજ્યની અંદર જ્યારે જે સરકારો ચાલતી હોય, આ સરકારના કામની પ્રાધાન્યતા શું હોય એના આધારે સરકાર બધી વ્યવસ્થા ગોઠવતી હોય છે. જ્યારે હું ગુજરાતની વાત કરું તો છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે
અને કેન્દ્રમાં વાત કરીએ તો 2014 થી એનડીએ સરકાર ચાલી રહી છે. અને આ બંને સરકાર જે ચાલે છે એનો મૂળભૂત પાયાનો જે સિદ્ધાંત છે એ પંડિત દીનદયાલજીના એકાત્મતા માનવતાવાદનો આ પાયાના સિદ્ધાંત ઉપર સરકાર કામ કરી રહી છે. હવે 130 કરોડનો આ દેશ હોય અને જ્યારે સરકાર એવું વિચારતી હોય કે મારે પાયાના માણસ, છેવાડાનો માણસ, ગરીબમાં ગરીબ માણસ, ગામમાં રહેતો માણસ, છેક દૂર રહેતો માણસ, આ બધાને પણ મારે સરકારની સેવાઓને ઉપલબ્ધ કરાવવી છે. તો આ બંને માધ્યમો માટે, એટલે કે એમને જે કાર્યક્રમ કરવો છે એ અને જે માણસને માટે આ કાર્યક્રમ પહોંચાડવો છે એ, આના માટે જો કોઈ પણ એક વ્યવસ્થા ગોઠવવાની હોય તો એ બહુ સ્વાભાવિક છે કે એવા પ્રકારે જ ગોઠવવી પડે કે જે ટેકનોલોજીનો એમાં મૂળભૂત આધાર હોય. એટલે સરકારની જ્યારે એવી ઈચ્છા હોય અને સરકારને ખૂબ નાના માણસ સુધી જવું હોય તો બહુ સ્વાભાવિક રીતે આ ડિજિટલ માધ્યમનો, અને જેમ જયમીનભાઈએ કીધું એમ ગુજરાત તો લગભગ છેલ્લા 25 વર્ષથી આ ડિજિટલના માધ્યમથી રિવોલ્યુશનાઇઝ કરી રહ્યું છે. પણ મને આપને જણાવતા એ આનંદ થાય છે કે ખાસ કરીને જ્યારે આપણે આ કોરોના કાળની વાત કરીએ અને એની પહેલાના 2-3 વર્ષના સમયની વાત કરીએ તો સરકારનું સૌથી પહેલું પ્રાધાન્ય હતું 2014 પછી જનધન યોજના. અને આ જનધન યોજનાથી બેંકો સાથે જોડાયેલા લોકો કરોડોમાં થયા અને એ બધાને એ બેંક સાથેનું જોડાણ એમના મોબાઈલ અથવા તો કોઈના કોઈ કમ્યુનિકેશન વ્યવસ્થાથી ગોઠવાયું. એટલે કે આ બધા જ લોકો સુપેરે એવું જાણતા થઈ ગયા કે મારું ખાતું ક્યાં છે, મારી બેંક ક્યાં છે, મારા બેંકમાં પૈસા ક્યાં છે. અને એનાથી બી હવે આગળ જઈને આપણે વાત કરીએ તો યુપીઆઈની, જે મને લાગે છે કે જયમીનભાઈ ટેકનોલોજીના માણસ છે, યુપીઆઈની જે સફળતા છે એ કદાચ આવનાર સમયમાં હું માનું છું કે આખો દેશ જ્યારે પશ્ચિમ તરફ જોતો હતો તો પશ્ચિમના દેશો હજી પહેલી વખત ભારત તરફ જોશે. અત્યારે કેટલા દેશો આ યુપીઆઈ નું ચલણ કરી રહ્યા છે એ તો કદાચ દેશોના નામ સાંભળતો તો આપણને નવાઈ લાગશે કે આ દેશો તો આપણે તો એની ઉપર ખૂબ આશાભરી નજરે જોતા હતા. એ દેશો આજે યુપીઆઈ ના સહારે છે, જેમાં મિડલ ઇસ્ટના દેશો બી આવી ગયા, સિંગાપુર જેવા દેશો બી આવી ગયા અને અમુક 1-2-4 ડેવલપ કન્ટ્રીઓ પણ આવી ગઈ. તો આ ડિજિટલની તાકાત છે. અને જ્યારે સરકાર એક તરફ એવું વિચારીને ચાલતી હોય કે મારે આ સમગ્ર પ્રજાને મેઇન લાઈન ઇકોનોમિક્સની અંદર જોઈન કરવા છે, એટલે કે એમને વિકાસની અંદર સહભાગી બનાવવા છે, તો સૌથી પહેલા તો દરેક નાગરિક ક્યાંક ને ક્યાંક કોકની કોક રીતે સરકાર સાથે, અને આપણે હમણાં જેમ જોયું એમ કોરોનાની રસી લેવાની વાત આવી તો નાનામાં નાના 18 વર્ષના છોકરાએ બી રસી લીધી તો એનો બીજો ડોઝ ક્યારે છે એને એના મોબાઈલમાં મળી ગયો. સમય 2 પૂરા થઈ ગયા ને 90 દિવસ થઈ ગયા તો એને તરત SMS આવી ગયો કે ભાઈ હવે તારો ત્રીજો ડોઝ તારે લઈ શકે છે વધારાનું બોનસ તરીકે. તો આ જે રિવોલ્યુશનાઇઝ કરી રહ્યું છે સરકારી કોઈ પણ માધ્યમ, આ ગતિથી નાગરિકો સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગોઠવે તો બી કોરોનાની ત્રીજી રસી કોને બાકી છે અને કોને લેવાની છે એવું કહેવાનું યોગ્ય બની શકે જ નહીં. પણ એ ફક્ત ને ફક્ત આ ડિજિટલ માધ્યમથી યોગ્ય બન્યું છે. એટલે હું માનું છું કે જે દિશામાં ભારત કામ કરી રહ્યું છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાનામાં નાના માણસને કઈ રીતે આગળના સમયની અંદર સરકાર સાથે રહેલી બધી જ વિકાસની યોજનાઓમાં ભાગીદાર બનાવી શકાય, સરકારના અર્થતંત્રમાં ભાગીદાર બનાવી શકાય. અને જે સરકારે નિર્ધારિત કર્યું છે કે ભારત દેશને વિશ્વગુરુ બનાવો છે અથવા તો $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જવો છે, અને એને ઝડપથી કરવા માટે જેમ આજે આપણે એક નાની ફિલ્મ આદરણીય વડાપ્રધાન લોન્ચ કરવાના છે, જેમાં indiastack.global, my scheme, मेरी पहचान, डिजिटल इंडिया भाषिनी, डिजिटल इंडिया जिनेसिस, चिप्स टू टाटा प्रोग्राम्स, ई बुक કેટેલાઇઝિંગ ન્યૂ ઇન્ડિયા સ્ટેકેટ, આ બધા ઉપર ખાસ ભાર મૂકી આગળ 6 દિવસમાં આ વિષયની ચર્ચા આ ગુજરાતના ગાંધીનગર ખાતે થશે. બિલકુલ. જયમીનજી, અત્યારે સ્ટાર્ટઅપની આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયની અંદર ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે ને આજનો જે યુવાન છે તે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં તેને આગળ વધવું હોય ત્યારે અત્યારે તે વિચાર તો થયો છે. પહેલાનો સમયગાળો એવો હતો કે સ્ટાર્ટઅપ એક એવું હતું કે સ્ટાર્ટઅપમાં આપણે જવું જોઈએ, તેને ટ્રાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આગામી સમયમાં તેના શું પાસા છે, સલામત છે કે નહીં, ઘણા બધા સવાલો મનમાં હતા.
પરંતુ હવેનો જે યુવાન છે તે હવે, અને આપણે પોતે જોઈ રહ્યા છીએ કે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઈ રહી છે ધીરે ધીરે. ખાસ કરીને મારે તમારી પાસેથી એ પણ સમજવું છે કે અત્યારે જે રીતે ધીરે ધીરે પ્રગતિ થઈ રહી છે, ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, આગામી સમયની અંદર સ્ટાર્ટઅપમાં શું પરિવર્તન જોઈ રહ્યા છો? આ ક્ષેત્રે શું હજુ ઊંચાઈ ભારતે સર કરવાની છે? એટલે જો સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપમાં હજી તો આપણે શરૂઆત કરી છે, હું એમ કહી શકું. હા, એટલે સ્ટાર્ટઅપ જેમ આપણે લોકો MSME સેક્ટરમાં એક રિવોલ્યુશન આજથી દાયકાઓ પહેલા લઈ આવેલા, એ જ વસ્તુ અત્યારે આપણે સ્ટાર્ટઅપની જસ્ટ શરૂઆત થઈ છે. અને આગામી વર્ષોમાં જ્યારે જને જન ને મગજમાં ઉતરશે કે ભાઈ આ સ્ટાર્ટઅપ એ એક ખાલી વિચારધારા નથી, એ તમારા માટે એક પ્રોગ્રેસિવ વિચારધારા છે. એને કારણે અને સાથે સાથે એમાં વેલ્યુ એડિશન છે. વેલ્યુ એડિશન નોટ ઇન ટર્મ્સ ઓફ ક્રિએટિંગ વેલ્થ, બટ ક્રિએટિંગ સમ કાઇન્ડ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. અને એમાં અમારા વડીલ સુનિલભાઈ બહુ સારી રીતે કહી શકે, કારણ કે એ લોકો એક બહુ જ ઇનોવેટિવ સોસાયટી ચલાવી રહ્યા છે, જેમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો બહુ મોટો રોલ છે. પણ કમિંગ બેક ટુ તમારા જે ક્વેશ્ચન છે કે સ્ટાર્ટઅપ એ આપણા માટે શું પરિબળ અથવા શું ચેન્જ લઈ આવશે, તો હું એમ કહીશ કે સ્ટાર્ટઅપ નોટ ઓનલી ફોર ટેકનોલોજી, પણ નાનામાં નાની વસ્તુ કે જે તમારા માટે, આપણા માટે એક ક્વેશ્ચન છે ને આપણી પાસે એના માટેનો દરેકનો જુગાડ છે, જે આપણે ઇનોવેશનને ક્યારેક જુગાડ પણ કહીએ છીએ. અને એ જુગાડમાં આપણે આપણા લોકોનું એક સારી આપણામાં એક કોઠાસૂઝ છે કે એને આપણે કેવી રીતે એનું સોલ્યુશન લાવવું. આ જ્યારે સોલ્યુશન આપણે ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે લાવીશું, ત્યારે આ સ્ટાર્ટઅપ જે વેવ છે એ એક બહુ મોટો વેવ આવશે. બીજું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં, એ ઇમ્પોર્ટન્ટ એ છે કે મેન્ટરિંગ, જે સ્ટાર્ટઅપ આઈડિયા લઈને જે છોકરાઓ અથવા કોઈ પણ ઉંમરના વ્યક્તિ લઈને આવે છે, એને મેન્ટરિંગ અને એ લોકો માટે સીડ ફંડિંગ એ કેવી રીતે કરવું. આપણા ગુજરાતીઓ જ્યારે ગુજરાતની વાત કરીએ, સીડ ફંડિંગ માટે તો આપણે વર્ષોથી જાણીતા છીએ. તમે કોઈ પણ બિઝનેસ ચાલુ થયો હશે, અમે પણ આજથી વર્ષો પહેલા બિઝનેસ ચાલુ કર્યો હશે, ત્યારે એ તમારા ફેમિલી કે સગાઓના પૈસાથી બિઝનેસ ચાલુ થયો છે. એટલે એ જે તે વખતે સીડ ફંડિંગ એ આપણે કરતા હતા જ ને હજી પણ કરી રહ્યા છીએ. અને સાથે સાથે રિસ્ક એપેટાઇટ જે આપણે કહીએ છીએ ગુજરાતીમાં, કે રિસ્ક લેવાની તાકાત એ આપણામાં સૌથી વધારે છે. એટલે જ તમે જોશો કે આજે ઇન્ડિયામાં મેજોરિટી સ્ટાર્ટઅપમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોઈને કોઈ રીતે કોઈક ને કોઈક ગુજરાતી હશે, કારણ કે એ ગુજરાતીને ખ્યાલ છે કે આમાં મારે ઇન્વેસ્ટ કરવાથી મને ભવિષ્યમાં શું એમાં ફાયદો થવાનો છે. એમાંથી કદાચ 100માંથી 20 કે 30% ઇન્વેસ્ટમેન્ટ ફેલ પણ જાય, પણ જેમ આપણા બિઝનેસમાં એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈએ છે, એવું આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. અને જ્યારે આ ઇકોસિસ્ટમમાં એક સામાન્ય બિઝનેસમેન પણ પૈસા રોકતો થશે, ત્યારે તમે વિચારી શકો છો કે એની મલ્ટીફોલ્ડ ઇફેક્ટ કેટલી બધી આવશે. એટલે મારા હિસાબે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અથવા સ્ટાર્ટઅપ વેવ એ આગામી 5 વર્ષોમાં જે આપણો પ્રાઇમ મિનિસ્ટરનો ગોલ છે $5 ટ્રિલિયન ઇકોનોમી, એમાં એ મોટામાં મોટો રોલ ભજવશે. અને એ સ્ટાર્ટઅપ ખાલી નાના યંગ એન્ટરપ્રિન્યોર નહીં, પણ ઇવન કોર્પોરેટ ડ્રીવન સ્ટાર્ટઅપ્સ પણ ઘણા બધા આવશે, અને એને કારણે ઇકોનોમીમાં બહુ જ મોટો ફરક પડશે. બિલકુલ. વાત કરવામાં આવે સુનિલજી, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગામી સમયની અંદર આપણા જીવનમાં આના થ્રુ કેટલા ફેરફારો થશે. અને સ્ટાર્ટઅપની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બીજો સવાલ એ પણ અંદર એડ કરું છું હું, કે ગ્રામીણ ક્ષેત્રે પણ આપણે હજુ કેટલી જાગૃતતા લાવવાની જરૂર છે, અને શું હજુ આગળ પરિવર્તનો છે તે કરી શકાય છે? બેન, તમારો જે સવાલ છે એમાં
ખરેખર તો આપણે આ જે ડિજિટલ ઇન્ડિયાનો પ્રોગ્રામ છે એનો જ્યાં સુધી બેઝ આપણે ગામડે જેમ ભાઈએ કીધું એમ કે આવનાર સમયમાં લગભગ 74% MSME, એનાથી વધારે કદાચ હું વાત કરું તો આવનાર સમયમાં કદાચ 80 થી 90% ગામડાઓ સુધી આપણું ફાઈબર નેટવર્ક થઈ ગયું હશે બેન. એટલે જે સુવિધા અત્યારે શહેરનો કોઈક વિદ્યાર્થી હશે જેને સ્ટાર્ટઅપ કરવું છે, એ કોઈ કામ માટે વિચારી રહ્યો છે, એ સુવિધાઓ ગામડાના છોકરા સુધી પણ એ પહોંચી જશે. અને જ્યારે ગામડામાં આ પ્રકારની સુવિધાઓ પહોંચશે ત્યારે કદાચ હું આપને અત્યારે એ પણ કહું, થોડું ઉતાવળ પણ છે, ઉતાવળ એવું કહેવાય, પણ ગુજરાત ઇનોવેશન સોસાયટી દ્વારા ડિજિટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને એક્સેલરેટર સેન્ટર અમારું લગભગ તૈયાર થઈ ગયું છે આખું પ્લેટફોર્મ, અને અમે ટૂંક સમયમાં વડાપ્રધાનશ્રીને આનું એક પ્રેઝન્ટેશન આપવાના છે. એટલે કે આવનાર સમયમાં સરકાર તરફથી સમજો કે ઇન્ક્યુબેશન સેન્ટર 2001માં 10 ની વાત કરું, જ્યારે ગુજરાત ઇનોવેશન સોસાયટીની શરૂઆત કરી ત્યારે એક ઇન્ક્યુબેશન સેન્ટર હતું, અને આજે કદાચ 35 થી 40 ઇન્ક્યુબેશન સેન્ટર ગુજરાતમાં છે. પરંતુ આ 35-40માં કદાચ હું 500 કે 1000 માણસોને બી વ્યવસ્થા કરું તો પણ એ ટૂંકો પડી જાય. તો હું આખા વર્ષ દરમિયાનમાં લગભગ 1000 માણસ ગણીને ચાલુ તો 40,000 છોકરાઓને હું ભણાવી શકું છું, પણ એને બદલે મારે તો 4 લાખ લોકો સુધી આ ઇન્ક્યુબેશન સેન્ટર પહોંચાડવું છે. તો આવનાર સમયમાં ગુજરાત ઇનોવેશન સોસાયટી દ્વારા એક ડિજિટલ ઇન્ક્યુબેશન સેન્ટર એમના હાથની અંદર મળશે. અત્યારના ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર વાત કરું તો કદાચ પ્રોફેસર અથવા તો સ્ટાર્ટઅપ, આ બંનેને જેટલી ખબર છે એનાથી કદાચ 1000 ગણી વધારે ખબર આ ડિજિટલ ઇન્ક્યુબેશન અને એક્સેલરેટરની અંદર હશે. એટલે કે છોકરો વિદ્યાર્થી જ્યારે ગામડામાં પણ રહેતો હશે અને એને એમ લાગતું હશે કે મારે કોઈ આ પ્રકારની વ્યવસ્થા જોવી છે, કોઈ ફાર્માની જોવી છે, કોઈ એન્જિનિયરિંગની જોવી છે, મારે ખેતીને લગતી કોઈ જોવી છે, તો એ ડિજિટલ ઇન્ક્યુબેશનની અંદર ખેતીની અંદર જઈ દુનિયાની કઈ પ્રતિષ્ઠિત કંપનીઓ છે જે ખેતીમાં કાર્યરત છે, આ લોકોને આવનાર 3 વર્ષ 5 વર્ષમાં કયા પ્રકારનું રિસર્ચ જોઈએ છે એની પણ માહિતી હશે. અને એ રિસર્ચ માટે એને કોઈ મેન્ટર જોઈતો હશે તો એ મેન્ટરની બી માહિતી હશે, એ મેન્ટરને કોઈ પૈસા કોણ આપે તો એ પૈસાની સગવડ માટેની બી માહિતી હશે. અને ક્યાંક કોઈક તમારો આઈડિયા એ કંપનીને સારો લાગ્યો તો સીડ ફંડથી લઈને ફર્સ્ટ રાઉન્ડનું પૈસાનું પણ વ્યવસ્થા આ આખા માધ્યમની અંદર ઊભી કરીશું. આવા પ્રકારનું માધ્યમ અમારે તૈયાર થઈ રહ્યું છે. એટલે આપ જે કહો છો કે ગ્રામીણ ક્ષેત્રમાં શું થશે, તો આવનાર વર્ષમાં જ્યારે ડિજિટલ માધ્યમ આપણે આખા દેશમાં પ્રસારિત કરવામાં સક્ષમ બનીશું, બેન્ડવિડ્થ દેશના દરેક ગામમાં આપણે ઉપલબ્ધ કરાવીશું અને આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરીશું, તો હું માનું છું કે ભારતને વિશ્વગુરુ તરફ અથવા તો 5 ટ્રિલિયન તો કદાચ ઓછું બી થઈ જશે. 2030માં આપણે 10 ટ્રિલિયનની વાતો કરતા થઈએ. બિલકુલ, ખાસ કરીને વાત કરી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયા વીક, ભલે આપણે તેની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ હજુ પણ ક્યાંક એવું છે, અને આ વખતે તો ઘણી બધી જે પોર્ટલ છે તે પણ હવે આગામીમાં આપવાના. સવાલ અહીંયા ઉભો થાય છે કે જયમીનજી, જ્યારે પણ હવે આગામી સમયની અંદર અને પહેલા પણ જે રીતે ભારત અમુક જે સંસાધનો છે એમાં બહારના જે દેશો છે જેમ કે ચીન છે કે અન્ય એવા દેશો છે કે જેની પર આધારિત હતું, આગામી સમયમાં શું બદલાવ આવશે, આગામી સમયની અંદર શું પરિવર્તન છે કે જેની આશા રાખો છો? એટલે જે હું એમાં થોડું લાસ્ટ તમારો ક્વેશ્ચન જે સુનિલભાઈને હતો એનું પણ થોડું બેકગ્રાઉન્ડ આપીશ અને સુનિલભાઈની વાતમાં થોડું એડ કરીશ, અને સાથે સાથે આપણી ડિપેન્ડન્સી બીજા કન્ટ્રી ઉપર કેવી રીતે ઓછી થશે એ પણ. જેમ કે આપે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાના ઇનિશિયેટિવ મારફતે શું થાય અને એની ઇફેક્ટ શું થાય, તો હું એક આપને એક્ઝામ્પલ આપીશ કે ગુજરાતમાં આજથી 15 વર્ષ પહેલા ડિજિટલ ઇન્ડિયા મારફતે, આપણે એને ડિજિટલ ઇન્ડિયા કહી શકીએ કે ડિજિટલ ગુજરાત કહી શકીએ, એક ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના આખી કરી કે જેમાં ગુજરાતના 18,000+ જેટલા પણ ગામડા છે એ બધામાં વીસેટ થ્રુ કનેક્ટિવિટી આપવાનું નક્કી કર્યું ગુજરાત સરકારે. અને એને કારણે અત્યારે ડિજિટલ અને જે આઈટી પેનિટ્રેશન, જે સર્વિસીસ છે ગવર્મેન્ટની એઝ વેલ એઝ પ્રાઇવેટની, જે કોઈ પણ ઘરને ડે ટુ ડે જોઈએ એનું પેનિટ્રેશન આજે ઘરે ઘરે થઈ ગયું. નો ડાઉટ એમાં સુધારાની જરૂર હોય ને જે થઈ રહ્યું છે. અને હવે ફાઈબર નેટવર્કને કારણે
એ સર્વિસીસ વધારે ઉત્તરોત્તર વધારે સારી થઈ શકશે. પણ એને કારણે જે રિવોલ્યુશન આવ્યું, અને એનો એક્ઝામ્પલ આપને આપું કે અત્યારે નહીં પણ આજથી 10 વર્ષ પહેલા ગામડાના લોકો જયારે મોબાઈલ લેવા જાય ત્યારે એમ કે મને વોટ્સએપ વાળો મોબાઈલ આપો. હવે એ લોકો માટે મોટો પ્રોબ્લેમ હતો કે એમને ટાઈપ કરતા ના આવડે, એટલે એ લોકો ઓડિયો મેસેજ થ્રુ મેસેજ મોકલતા. હવે બીજો પ્રશ્ન આવ્યો કે ભાઈ આપણે ત્યાં આટલી બધી લેંગ્વેજ છે, અને એ લેંગ્વેજ જ્યાં સુધી લોકલ લેંગ્વેજમાં તમે ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન નહીં આપો ત્યાં સુધી લોકોમાં એનું એક્સેપ્ટન્સ ઓછું થશે. એટલે ભારત સરકારે લોકલ લેંગ્વેજમાં બધા જાતના સોફ્ટવેર જે બહુ જ પ્રચલિત સોફ્ટવેર હતા એને લોકલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું નક્કી કર્યું, અને એને કારણે ગુજરાતી લેંગ્વેજ, જે આપણે ગુજરાતની વાત કરીએ તો એ મેજોરિટી પ્લેટફોર્મમાં ગુજરાતી લેંગ્વેજ આવી. નાવ કમ્સ ટુ કે આ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થી હજી પણ શું ચેન્જીસ થઈ શકશે. તો જેમ કે આપણે અત્યારે જાણીએ છીએ કે બેન્કિંગ સેક્ટર, હવે બેંકમાં ટેકનોલોજીનો અત્યારે સૌથી વધારે ઉપયોગ થવા માંડ્યો. હવે બેંકને સોફ્ટવેર કંપની કહેશો કે બેન્કિંગ કંપની સેક્ટરમાં મૂકશો, કારણ કે એ જ બેંકો અને એ જ ટ્રાન્સપોર્ટેશન અથવા તમે લોજિસ્ટિક્સની કંપની, ટેક એન એક્ઝામ્પલ અત્યારે જે ઓનલાઈન કેબ બુકિંગ સિસ્ટમ છે કે ઓનલાઈન ફૂડ બુકિંગ સિસ્ટમ છે, હવે એ લોકોને તમે શું કહેશો? આઈટી કંપની કહેશો કે તમે એને લોજિસ્ટિક્સ કંપની કે ફૂડ કંપની કહેશો? અને એને કારણે આજે તમે જોઈ શકો છો કે સર્વિસ સેક્ટરમાં એટલો બધો ઉછાળો આવ્યો, અને એને કારણે અત્યારે ઘરે ઘરે લોકોને જોબ ના મળે તો એ લોકો આ સેક્ટરમાં જઈને પોતાની જરૂરિયાત પ્રમાણે, પોતાના ટાઈમ પ્રમાણે જોબ કરી અને પૈસા કમાઈ શકે છે. આ જે રિવોલ્યુશન આવ્યું છે, અને આ રિવોલ્યુશનને કારણે અત્યારે જોબ સેક્ટર, સર્વિસ સેક્ટરમાં સૌથી વધારે માણસોની રિક્વાયરમેન્ટ છે. એક બાજુ તમે એમ કહો છો, આપણે એમ કહીએ છીએ કે માણસો માટે જોબ અત્યારે નથી, પણ બીજી બાજુ એટલી જ જોબની જરૂર છે. એટલે અત્યારે જે સ્કિલિંગ ની જે નીડ છે, રિસ્કિલિંગ, એ બહુ જ મોટી નીડ છે. અને એમાં હું કદાચ તમને એવું લાગશે કે હું થોડો ઓફ ટ્રેક જઉં છું આ સબ્જેક્ટથી, પણ ગુજરાત સરકારે હમણાં રિસન્ટલી આઈટી અને આઈટીએસ પોલિસી ડિક્લેર કરીને એમાં આ સ્કિલિંગ અને રિસ્કિલિંગ માટેનો એક બહુ જ મોટો એમાં ઇન્સેન્ટિવ એ લોકોએ મૂક્યું. અને આ જ કારણથી કે જેને કારણે તમે અત્યારે જે યુથ ને બીજા સેક્ટરમાં જોબ નથી, એ લોકોને રિસ્કિલ અપસ્કિલ કરીને તમે આઈટીમાં અને સર્વિસ સેક્ટરમાં એ લોકોને જોબ આપી શકો. એટલે મારા હિસાબે જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અથવા ડિજિટલ ઇમ્પ્લિમેન્ટેશનને કારણે જે ટ્રાન્સફોર્મેશન અત્યારે આપણને સમાજમાં જોવા મળે છે, એ ઇન્ક્રેડિબલ છે, જેને આપણે વર્ણવી ન શકીએ અને આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ, બહુ સાચી વાત જયમીનભાઈ કરી. એક ગામનો નાનો ખેડૂત એક કાગળિયું વેરિફિકેશન માટે કદાચ એને એક અઠવાડિયાની અંદર 2 થી 3 દિવસ ગામ છોડી તાલુકો અને જિલ્લામાં જવું પડે, જે વસ્તુ આજે એના મોબાઈલમાં થઈ જાય છે અને સુવિધા ઉપલબ્ધ છે, અને સાથે સાથે એ મોબાઈલમાં જોઈ પણ શકે છે કે મારું કામ કેટલે પહોંચ્યું. તો આ 3 દિવસ એના નહીં બગડીને જે 3 દિવસમાં એની વધારાની એફિશિયન્સી એને કામ કર્યું, એ જે છે જયમીનભાઈના કહેવા પ્રમાણે હું સંમત છું કે ભાઈ એ વર્ણવી શકાય એવી બી નથી, ફક્ત આંખોથી જોઈ શકાશે અને અનુભવી કરી શકાશે. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. અને જે પ્રમાણે અત્યારે ડિજિટલ ક્ષેત્રે જે પરિવર્તનો આવી રહ્યા છે અને ભારત ડિજિટલ ક્ષેત્રે જે રીતે આગળ વધી રહ્યું છે, અને જયમીનજીને પણ મેં એક સવાલ કર્યો હતો કે અમુક સંસાધનો એવા છે કે ભારત આધાર રાખે છે બીજા દેશો ઉપર. આવનારા સમયમાં એવું હશે કે ભારત પાસે દરેક ક્ષેત્રમાં સંસાધનો હશે, ભારત પોતાના જ પોર્ટલ પર વિકસિત હશે. અને આ ખાસ કરીને વિશેષ આજે આપણે આ ચર્ચા જે એનો હું થોડું રહી ગયું મારે લેવાનું. આમ તો આજનો પ્રોગ્રામ બી ડિજિટલ માધ્યમને આધારિત કરી રહ્યા છે, પણ જે આપણે કહ્યું કે અત્યારે આપણી ડિપેન્ડન્સી બીજા ટેકનોલોજી ઉપર બહાર છે, એવું હું માનું છું કે મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ મારફતે નેક્સ્ટ 5 વર્ષમાં આપણી ડિપેન્ડન્સી ઓલરેડી અત્યારે બીજા ટેકનોલોજી ઉપરથી 20 થી 22% જેટલી ઓછી થઈ ગઈ છે.
મારા હિસાબે નેક્સ્ટ 5 વર્ષમાં આપણી ડિપેન્ડન્સી લગભગ 40% થી 50% જેટલી ઓછી થઈ જશે. અને જેમ આપણને ખ્યાલ છે પ્રમાણે કે આપણા ક્રૂડ ઓઇલ પછી સૌથી વધારે આપણું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણું થાય છે આ ટેકનોલોજી મારફતે ચીપમાં. એ નેક્સ્ટ 5 વર્ષમાં એ આપણા ઇન્ડિજિનિયસ આપણા એફર્ટ્સને કારણે, મેક ઇન ઇન્ડિયાના એફર્ટ્સને કારણે લગભગ 40-50% જેટલું ઘટી જશે. એક વધારાની વાત મારે એ કહેવી છે કે 40-50% ડિપેન્ડન્સી ઓછી થશે અને આવનાર સમયમાં અવિકસિત જેવા 100 દેશો સાથે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડે છે. પરંતુ જે રીતે ડિજિટલ ક્ષેત્ર અત્યારે ભારત પ્રગતિ કરી રહ્યું છે તે ખાસ સ્વાભાવિકપણે વખાણને પાત્ર છે અને આગામી સમયમાં અપેક્ષા એ જ રાખે છે કે ભારત હજુ તો ઘણા શિખરો છે ડિજિટલ ક્ષેત્રે કે જે સર કરવા. ચર્ચા આજે આપણે કરી છે. સુનિલ છે અને જયમીન છે મારી સાથે આપણા ચર્ચામાં જોડાયા છો તે બદલ આપનો આભાર. તો બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.